જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પાછો સન્ડે આવી ગયો છે. ઘણા દિવસ પછી આજે હું તમારી સમક્ષ લાઈવ આવું છું. આમ ગીતો ને બધું તો સાંભળતા હશો, પણ આજે હું લાઈવ આવ્યો છું. આજે ફરીથી પાછા હું ને મારી વાઈફ અમે બંને એકલા છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છોકરાઓ બહાર ગયા છે. છોકરાઓ બધા બહાર ગયા છે. સન્ડે છે અને ભજન સંધ્યાનો પ્રોગ્રામ હતો, એટલે એ લોકો બધા લાઈવ કોન્સર્ટ જોવા ગયા છે. આજે અમે બે એકલા છીએ, એટલે આજે અમે જમવા બેઠા છીએ. ચલો, તમારે જમવું હોય તો આવી જાઓ. રસ રોટલી, કારેલા બટાકાનું શાક, કારેલાનું અથાણું બધું જ છે. ફજેતો બી છે, ભાત છે. જમવું હોય તો આપ છે બધા આવી જાઓ. અને ચાલો બધા જમવા. મારા દરેક એપિસોડની અંદર બહુ સપોર્ટ સારો મળે છે, અને આવો ને આવો સપોર્ટ મને આપતા રહેશો એવી હું આશા રાખું છું. અને લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો. કોમેન્ટ પર્સનલમાં કરે છે બધા, પણ હું એવું ઈચ્છું કે તમે અંદર કરો, વિડીયોની અંદર, તો મને પણ મજા આવે. મને પણ કંઈ સુધારો વધારો કરવાનો હોય, મને મોટિવેશન મળે મને પોતાને. એટલા માટે હું ઈચ્છું છું કે તમે કોમેન્ટ અવશ્ય કરો. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. હું સબસ્ક્રાઇબ કરવાના કોઈ પૈસા થતા નથી. બહુ નજીક પહોંચવા આવ્યો છું. હું આશા રાખું છું તમારી બધાની કે આવો ને આવો સપોર્ટ આપતા રહેશો. આપ્યો જ છે ને આપતા રહેશો અને આપતા રહેવાના છો, એની મને પૂરેપૂરી ખાતરી છે. બીજું, આજે અધિક માસ શરૂ થઈ રહ્યો છે. થઈ ગયો. એટલે આજથી અધિક માસનો પ્રારંભ થયો છે. તો સર્વેને મારા ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. મેં અને મારી વાઈફે બંને જણાએ અધિક માસ કર્યો છે, એટલે અમે આજે સાંજે જમ્યા છીએ. સવારે હું ટિફિન નહોતો લઈ ગયો, અને અધિક માસ કરવાનું નક્કી કર્યું છે. શ્રાવણ મહિનો સાંજે રોજ ફૂલ જમવાનું હશે અમારે. સવારે મજા આવે નહીં ટિફિનમાં, એટલે અમે બંને સાંજે જ જમીશું. અને શ્રાવણ મહિનો પણ અમે આખો કરીએ છીએ. 2 નવરાત્રિ પણ ફરાળ ખાઈને કરીએ છીએ અમે. ફરાળમાં ફક્ત 4 જ વસ્તુ ખાઉં છું: બટાકા, સુરણ, રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ. એ સિવાય હું કશું જ ખાતો નથી. મોરૈયો નહીં, સાબુદાણા નહીં, કંઈ જ નહીં. એટલે આજે પણ અમે અધિક મહિનો આજથી શરૂ કર્યો છે. તો આપ સર્વેને પુરુષોત્તમ ભગવાન અને ઠાકોરજી, મનોકામના પૂર્ણ કરો. શ્રી કૃષ્ણ ભગવાન અને કુળદેવીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે અને તમારું સ્વાસ્થ્ય સારું રાખે. હા, બીજો એક મેસેજ છે કે અત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભારત ઉપર જે આ અત્યારે ઉર્જાનું જે સંકટ આવ્યું છે એનો જલ્દીથી નિવેડો આવે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ફરીથી સર્વેને અધિક માસની હાર્દિક શુભકામના, ખૂબ ખૂબ શુભકામના. ભગવાન દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એવી મારી પ્રાર્થના ભગવાનને. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ્સ અવશ્ય કરજો. હું આવા વિડીયો મૂકતો રહીશ. હજી આગળ જુઓ. આ ખાલી હજી શરૂઆત છે. પિક્ચર તો અભી બાકી है. તો સર્વેને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય હાટકેશ, જય બહુચરમાં અને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે.